નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। બાંગ્લાદેશ પર હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર જે રીતે હુમલા થઈ રહ્યા છે અને તેને લઈને હિન્દુ સમાજમાં ખૂબ જ રોષની લાગણી પણ દેખાઈ રહી છે। સમગ્ર દેશમાં આ મામલે ટીકા થઈ રહી છે, નિંદા કરવામાં આવી રહી છે। ત્યારે આજે राज्य लेवल पर अमदावाद रिवरफ्रंट खाते एक मोटो विरोध कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના સ્ટુડન્ટોથી લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા, સંતો, મહંતો પણ ખાસ હાજર રહ્યા હતા અને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તેની નિંદા કરવામાં આવી હતી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી। આ વિરોધની વચ્ચે संत आगेवान ज्योतिनाथ महाराजनी पण प्रतिक्रिया आवी छे। तेओ हाल राजकोट खाते छे, परंतु तेमने विडियोना माध्यमथी तेमनी प्रतिक्रिया मोकली छे। आओ सांभळो शुं कही रह्या छे ज्योतिनाथ महाराज। हमणां जे परिस्थिति ऊभी छे ने तेमां पण महत्वनी वात छे के बांग्लादेशनी अंदर मंदिरो पर अने साथे साथे लोगों पर, सनातन धर्म ना मानता लोगों पर जे प्रकारे हुमलाओ थाय छे ते क्यांय पण साखी लेवानी जरूर नथी। सरकारे पण जागवानी जरूर छे, कारण के आपणा भाईओ छे अने ते त्यां तकलीफमां छे। समाजनी अंदर आपणे हमेशा ज एक प्रकारनी वात करीए अने ते बधा धर्मने मान आपवानी वात करीए, पण તમે જુઓ વારંવાર કેનેડા છે, બાંગ્લાદેશ છે, મહદઅંશે ઓસ્ટ્રેલિયામાં પણ અત્યારે ચાલુ થઈ ગયું છે અને સાથે સાથે મોરિશિયસમાં પણ આવું થશે એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ બધા દેશોમાં આપણી પ્રજા, આપણા ભાઈઓ કેટલા સલામત તે મોટો પ્રશ્ન છે। આ બાબતે સરકારે પણ જાગવાની જરૂર છે, લોકોએ પણ જાગવાની જરૂર છે અને તે ખૂબ જરૂરી છે। પાછું આપણે સમજીએ અને સમાજમાં દાખલા થાય। ક્યાંય પણ આપણા લોકોનું અપમાન થાય કે આપણા લોકોની પર આ પ્રમાણેના હુમલા થાય તે સાખી લેવા યોગ્ય નથી અને આ નોંધનીય બાબત છે। આપણે સૂઈએ તે નહીં ચાલે, જાગવું પડશે।